10 કરોડ રૂપિયા લેવાના છે. 10 કરોડ રૂપિયા. એટલા ના તું 10 કરોડ ઉપર વિચારવાનું છોડી દે. જો ઈને હજુ એમ કીધું હા કે 10 કરોડ રૂપિયા તારા હી કોમ થઈ જાય ને તો એક પૈસા 10 કરોડ રૂપિયા તારા અને બીજું ઉપરે હું નક્કી કે એનું કોમ તારા હી ના થાય ને એ કોમ મારા હી થાય તો 10 કરોડ રૂપિયા મારા થઈ જાય. પેલા તો ઈને એક કોમ ની વાત કરી હન 10 કરોડ રૂપિયા દૂધથી તો હું 50 કોમ કરવા તૈયાર હું. બોલ. અને એક કોમ માં જીવ જતો રહેતો તારો હું અસાબ થઈ ગયો. અલ્યા પણ 10 બાકી હે ને જો એ 10 કરોડ રૂપિયા મને મળી જાય ને ભૂલથી હા તો પેલા તો મોટું મકાન લે એમ. હા પછી બીજું આટલું મોટું આટલું મોટું હા. બીજું અને પછી બાઇક લાવે મસ્ત બાઈક? KTM. હા અને પછી તો અમારે લગ્ન કરવાના. અને એ 10 કરોડ જો ના કરે નારાયણ ને મારા હાથમાં આવી ગયા તો તારું કામ તમામ હું તમામ પટાઈ નાખું. પહેલા તો હું ઓર્ડર આલી દઈએ ચોક જઈને ગુંડાના ઉડાડી મેલો મારા ભાઈ અને એના 10 કરોડ રૂપિયા તને ના મળ્યા અને મને મળ્યા તો એ ગુંડાને જે તે પેલા બોલાઈ રાખ્યા છે હા. એના ગુંડા તારું કામ તમામ કરી નાખે. એટલે એક કામ કર એક કામ આપણે બે ભેગા મળીને કરીએ અને પછી 5 કરોડ તારા 5 કરોડ મારા ના કોમ બધું હું કરું હા. પણ તને 1 કરોડ રૂપિયા ચાલવાના. ચમ 1 કરોડ 9 કરોડ મારા. પહેલા તો મારી વાત ખબર વિશાલે શું કીધું હા શું કીધું? કે તમે 10 કરોડ નું કામ કરી નાખો તો એમાં 4 કરોડ ચોખ્ખા મારા અને 100 કરોડ તમારા એટલે 3 કરોડ તારા અને 3 કરોડ મારા. અને જો ગદ્દારી તો લગીરે કરવાની થાતી જ નહીં અને જો ગદ્દારી કરીને તો પછી હું શું કરે ખબર હે રાતે તું તારા ક્યારે ઊંઘ્યો હશે ને પોટ ડામ રૂડું ચોરે અને પછી પટાઈ નાખે અને 12મું રાખે અને 12માં લાડવાની રાખું મોહનતા રાખે અને વડકોડો તો આખા પંચો પાટણમાં કોઈ ના કાઢે ને એવો કાઢે. એટલે તારા વરકડું કાઢવું હોય ને તો મારા લગ્ન કરાય અને પછી વરકડું કાઢ. આવા શોખ રાખી પડ્યા તીએ યાર 12માનું વરકડું કાઢવાનું. એવું હે અને મેં તારો ભાઈબંધ છું અલગ ગયે તો મારું 12મું થઈ ગયું ને હું પટી ગયો ને તો પહેલા તો ભૂત બનીને તારું જ ગળું દાબી એમ. એટલે મુએ તારો ભાઈબંધ જ છું પછી હું શું કરે ખબર હે હા પહેલા તો આખા ગુજરાતમાં ફોન કરે કોન્ટેક્ટ કરે અને પછી હારો ભૂવો ચાલી રાખે અને પછી આ મંત્રી નાખી દે તારા જેવા ભૂત આવે ને એમને તો ને મારા ઘર નોકર બને પોતા કરો ખાલી ને 10 કરોડ હાથમાં આપવા દે. 10 કરોડ રૂપિયા એવું છે ને હાથ ઉપાડો હા જા લેતા 10 કરોડ જા. વાપર તી મને 3-4 દીધી હ. એટલે મારી વાત ખબર વિશાલ જોડે જાય અને બધી વાત હું કરે તારા ચૂપચાપ ઊભું થઈ રહેવાનું અને 10 કરોડ માં અડધો ભાગ લેવો હોય ને અડધો ને ત્રીજો ભાગ લેવો હોય ને એ હા 100 કરોડ માં અડધો ભાગ 3. હા તો 3 કરોડ તારા 3 કરોડ મારા હા. 4 કરોડ પેલા ના હા એટલે હિસાબમાં તો ભણવા તો જ્યાં નહીં પણ હિસાબ પાકો આવડે હે. એ તો આવડે જ નહીં. હા તો લડો ચૂપચાપ હાલો એલા વિશાલ્યા હા પેલા રવિનંદ કનૈયા થી આટલા બોલાયા 10 કરોડ રૂપિયા કમાવા માટે વાહ ચોય લાયલે આટલા બધા તાર જોડે તો રિચાર્જ કરાવવાના પૈસા નહીં એ તો એ તને મારે જોવાનું તમારે શું હું માર જોવાનું મને નહીં કહેવાનું હું આટલા એમને બેઠો લ્યા જોવાનું અહીં હું જોણવા માટે બેઠો હું હું કરું નહીં કેમ ના આખા ગોમમાં જઈને કહી દઈએ કો આવું કરે હા શું કર્યું મી હા શું કર્યું આ 10 કરોડ રૂપિયાનું બધું આવું કરે ને આવું કરે હું તો બધું કહી દઈએ તારું તો માલે પેલા બેનું નહીં આલું જવું એને હાલ જો અરે એ પાસાઓ યાર હું ગોડા થઈ ગયા કુ એ તો હે ને એમાં કેવું ખબર હે બોલ રવિ હે ને અને કને બે ભાઈ બંધ તે બરોબર એ તો મને ખબર હે ખબર હે ને હા. યાર એમની કિડની વિકાબાની કિડની કિડની વેકવાની વાહ એમાં 10 કરોડ આવશે બરોબર 10 કરોડ આયા હા એમાં 100 કરોડ કિડની જે આલે ને બે માં તે એમની બરોબર એટલે 100 કરોડ એમને આલ દે 4 કરોડ બતાવી એ તો મૂલે અને હું એમની બેઠો લ્યા મારે કોઈ ફાયદો થવો જો કે યાલે 1000 રૂપિયા 1000 રૂપિયા નહીં ધાન ચીલા હોય ક્યાં ચેલા ખબર ચીલા 1 કરોડ રૂપિયા લે મફતી ચોક ગોતી યાડે એ કાલે હું તો યાડો કેવા હાલત તમે જા હા યાડો અરે એ તું જે બહુ ખોટું લગાડી યાર ખોટું તો લગાડવાનું પૈસા લેવાના હા હાલ ને 1 કરોડ ટાળા પણ કોઈને કહેવા નહીં એક વાત કહું બીજી બોલ જો હું એ જાડો કનૈયો એ જાડો બે ત્રણ ત્રણ તમે જાડા હું કહું આ તમારે કિડની વેચી મારશું એક યાદ ને કા હાલે હમણાં તું હાલે તાણા મારી કિડની ની કાઢવા પેલા બે માં એક ની કાઢ લે હેડ એટલે મારા કાકા એક તો એમ કહે તો કોઈ કશું કામ કરતો નહીં પણ મારા કાકાને સમજાવ કોણ કે આપણા ગામમાં પોટ ફાટી જઈને નોટ્યો. એક તો પેલો રવિ, બીજો કનૈયો, ત્રીજો વિશાલ, ચોથો રાહુલ અને પાંચમો આઈ એમ પોતે. ખબર પડે અને એમને મોઢા જોયા વગર ચાલે નહીં મારા. એ રખડી રહ્યા ભાઈબંધો કહેવાય આપણા ગામ એવા. મને એકને જવા દે બેઠા જશે એ ચાલીએ ને લ્યા ઓય આવી સસ્તી ચા ના પીવાય લે આપણા હાથમાં 1 નહીં 2 નહીં 3 નહીં 4 કરોડ રૂપિયા આબાના એટલે હે ને એવું ઓયથી અમદાવાદ થી સુરત ને સુરત થી મુંબઈ જવાનું
આ બે ફાટેલી નોટો આખા ગામમાં નહીં ચાલતી અને વાત કરે 4 કરોડની. મને એકાન જા દેજી પેલા. કેટલા? મફત આવા હા? મને બગા મફત એ બીજી બિલ્લી કાં છે આ ગઈ તમે 4 કરોડની વાત કરતા હતા બે શું કરતો તું બે લિંગજ વેલા મને બિલાડી બોલાતો તો હું. તારે 10 કરોડ કમાવા એમ કે મને હેડ વાહ હા કમાવા વાહ. કમાવા હા આ કિડની આપી દે કિડની અમને એક લે 10 કરોડ લાય. જો આ કિડની આ પત્તા ભરીને આયા ચોખી શું છે આ બધું? શું હ આપણે તો વિશાલ્યાની વાત થઈ હતી. હા પેલો પાતળો વિશાલ્યો અને રાહુલ બે જણા ચોઈ આવ્યા. એવું હે અને આ બે ભાઈ ફોન ચેક કરે તો પાતળા વિશાલ્યો એક જાડા વિશાલ્યો. પેલો રે ને પાડો હા ઈને ફોન કરે તો 10 કરોડ કમાવા માટે. પણ એક વાત કહું, હા 10 કરોડ આપણને કમાવા બોલાયા હા તો રાહુલ અને પેલા બીજા વિશાલ ઈને હોય હુલ્યા બોલાયા. હાલ લઈ જાવ ને કે 10 કરોડમાં ભાગ થા અને એમાં 2 કરોડ પેલા બે લઈ જા. વાત તો પણ હા ચોકીમ થી હતી કે હજુ કનૈયો અને રવિયો બે જણા આયા નહીં હા? અને એ બેન બોલાવી લીધા હોય તો કરે નહીં બાપ. એટલા 10 કરોડ આપણે કમાવાની વાત હતી એમાં પેલો રાહુલ હનો કમાય. હા પેલો પાતળો વિશાલ્યો નો કમાય. ને તું એ નહીં સૌથી વધારે મારા કમાવાના. આઈ જા ઓય એ ઉભો થા વિશાલ. હવે પછી આ ના અમને મળવું હોય ને બરાબર મૂકો ઇના બદલાય. હવે પછી અમને મળવું હોય ને શું પહેલા કરે તો જો, યા પહેલા બધી વાત આખી દેવા દે. હવે પછી અમને મળવું હોય ને તો આવી જગ્યામાં નહીં બોલાવાના. કારણ કે હવે અમે 10 કરોડ કમાવાના જ છીએ. એટલે ત્યાં કીધું ના એનું કામ અમે કરી નાખશું. રવિન બે ભેગા થઈને આ બેન પટાઈ દેવાના. એ ના ના 10 કરોડ અમે કમાવું એમાં વચ્ચે પેલા એમના ભાગ ખાવા ચમ બોલાયા તું એ એ તો વતની બેટો આઈ જી એવું હે? એટલે 10 કરોડ તો અમને જ મળવાના હે ને? આ ના બાજુ ના આવતો. તમને જ મળશે એવું હે? એને હાલવાના નહીં તો આ બાજુ આવ ગઈ. પેલા વાત તો અપર તું વાત તો અપર 10 કરોડ લેવાના જ નહીં લેવાના છે ને. 10 કરોડ ની વાત સાઈડ માં બેલ 100 કરોડ જ ભાગ આવે હાલ ચાવું ના કરે કે અમને 10 કરોડ મળી ગયા હા ને કે પછી હે ને દેવું હે લાખ રૂપિયા માગવા આવી જા પા. આ કોરે તાન એટલે તું હવે ખાલી અમને કોમ કહી દે 10 કરોડ કમાવાનું હોત છે રીતના. આ તમારા બેની એક એક કિડની મને આપી દો એ ચૂપ રે. એટલે કમાઈ લે 10 કરોડ તારા કમાવાતા ને. ના તીએ કીધું તું મને તો. એટલે મારે તો વિચાર નહીં આવો ભવિષ્યમાં મેં નથી વિચાર્યું. મારે નહીં. આવું એટલે મારી વાત અરે સાંભળ. નહીં. આપણે કિડની વિકીને અને 4 કરોડ રૂપિયા ના હાલવાના. એ કિડની આપણી વેચવાની અને 4 કરોડ દીના હાલવાના. હા ખાલી આ વાત કહેવાના. એક વાત કહું, આપણી કિડની કાઢીને વેચી મારીએ એટલે તારે કે તારી કિડની કાઢીને વેચી એટલે તારું થઈ જાય 12મું. પટી ગયું. હો, સાવ અને કિડની વેચી મારે વિચાર્યું તો 10 કરોડ લઈ જાય કોણ? તમે બે જણા. વચ્ચે હું ચોહી આવ્યો. કિડની તું વેચવા ભાગીદાર વિચાર હતો ને તું ભાગીદાર હતો ને. વચ્ચે વિચાર્યો હતો અને કિડની વેચવા વિચાર્યો જતો. આમાં હું હતો નહીં, આવા હું નહીં ઉભો રહેતો. પણ આપણે વેચી જ નહીં કિડની. હજુ નહીં વેચી તો જીવીએ. હા આવી ગયો. ના પાડજો કેન્સલ. એટલે તારો વિચાર કેવો હ? કિડની વેચવાનો. એટલે તારું મગજ રહ્યું ને એ મારું મગજ છે. કારણ કે આપણા ગામમાં 5 ફાટલી નોટો હ તો નામ લેવાની જરૂર નહીં. ના. હાલ આટલા હાજર હું હ. કહું એટલે એટલે હું કહું તારા જેવું જ મગજ મારે હ. પણ વાપર મારી વાત રવિ વાપરતો જા અરે. ફાયદાની વાત છે ફાયદાની વાત. એટલે આ ભલા વાત નહીં માણસ. જોતો ફાયદો. અને તારા ફાયદાની વાત મને ખબર હતી. એવું વિચાર્યું ને કે રવિની કિડની કાઢીને વેચીએ. તારી નહીં. હારું તારે કે મારી કિડની કાઢીને વેચીએ અને પછી વેચી મારીએ એટલે કનૈયાનું થઈ જાય 12મું અને થઈ જાય. પછી તને ભલા માણસ તને એક એમ ખબર નહીં પડતી કે એક કિડની પર માણસ જીવ હા જુઓ જુઓ. આલે ચારે જાય. હાલ દે તમે પણ શું કરવાના કે તમને કશું ખબર જ પડતી નહીં એ નહીં પણ આ પાડાની કિડની શું કરવાની? વિસલ્યાની કિડની ચાન કોમમાં આવશે એની જ કાઢીને વેચી મારીએ તો હે ચરબી હો નદી. એ તો જાડો એને તો 3-4 કિડની હશે. એટલે હું કહું આપણે વિચાર તારા ઉપર આવ્યો કિડની તારી કાઢીને વેચી તો પણ કને તારી વાત સાચી પણ મારે બે કિડની ફેલ હ એટલે આજની તું એવા કામ તો કરે જ નહીં કે કિડની ફેલ થઈ જાય. પી બહુ પેલા હા ને હું બહુ પીતો પેલા એટલે તું તો નહીં કોઈ 100 વર્ષ જૂનો. અને એક વાત એ ગપ્પો મારા લેના તો જવા દે બુડા આવાજ જોઈ નહીં. આપણે એ છોકરા અહીંયા શું કરતા હતા લાઈક ઉભો થા મારા ગયા ઉભો થા બે આવું દે માતા બે મારું ના, ના, આટલા બે. ને બે ને બે બેસ જા. લે 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 બે બે. આટલા બે એ તું આખું જા બે જા. એ ઓય. તે જગ્યા લઈ લે ખબર નહીં પડતી એટલે મારા કહેવાનો મતલબ ઈમ હવે મારી વાત એ બધી જવા દો. આપણે તો ને
ગામમાં 5 ફાટલી નોટો હોય અને એ ફાટલી નોટો આટલા ભેગી થઈ જી થઈ જઈ અને કિટની વેચવાની વાત જવા દે દૂર 10 કરોડ કોઈને કમાબા નહીં 10 કરોડની વાત જઈ આખી હવે આપણે બજાર નાસ્તો કરવા જવાનું શું કર્યું પૈસા હાક ને કોઈની જોડે રાહુલ પટ્ટી તો મેં પાડી હતી મારા કાકાની એ પાકેટ ઉઠાવી તું હા. પણ 2 ધોકા મેં નથી આવતો એટલે પટ્ટી પૂરી એટલા મેં તને એમ કીધું તું હા. કે ગામમાં કોકની પટ્ટી પાડવાની પણ આ તો એની બાની જ પટ્ટી પાડવા માંડ્યો ચાલ હા તમારા જોડે આજ તો આજકાલ તો નવા લુકરા બધું બહુ આવે એટલે લાવો કે નાસ્તો કરે એવા બજાર જઈએ પણ હું કરું કે બધા આપતાને પૈસા નહીં કાકા જોડે થાય હવા નહીં કાકાને જ હપ્તો ભરવાનું કીધું કે એ વાત કરશું જ નહીં પૈસાની માં જોડે તો હવે તમારા ગીજામાં વાટા નહીં 20 રૂપિયા અને લુગડા પ્યારા એ, 1000 વાળા. એ, એ, એ. આ રે 20 રૂપિયા એટલા એ તો 20 રૂપિયા કશું ના આવે તું કાઢજે બધા કહી મારા હા હાલ આવતા જો હ એટલે કાલની પડેકા ખાવાની ઈચ્છા થઈ હતી હું વાત કરી તું એવું હો તે રસ્તામાંથી બે કાગડી જડે લઈને ફરું લે ખાઈ લે ખાઈ લે ખાવા પૈસા રે. લે પણ- જોડે પડ્યા રાહુલ. લેવું પડે મારે ઈચ્છા થઈ હતી યાર પડેકા ખાવાની એટલે શું કરવાનું મારે મેક તો લેવી પડે ને પડેકા ની પણ આવતી જ નથી એટલે તને શરમ નહીં આવતી ને આવા સપના જોઈ તું પરેકા ખાવાના પૈસા નતા યાર હવે આ બધું જવા દો ટૂંક જ સમયમાં આપણું સપનું પૂરું થવાનું હો શું અને વસ્તી સોરાવા આપતે ઈ અને આપણે સોરાવશું રોકડા ઈ અને એ પાછી કાલ જ એટલે શું એમ દુકાને 5 વાર ઉપર એક રોકડે ઈમોય માર વાત તો બી કરો ને જમ હજુ આવા મળે યાર અને બીજું સપનું જોયું હો પેટી પેક સોરાબાનું હે પાછું શોરૂમમાં હે રોકડા ભરવાના રોકડા હપ્તાવાળી તો વાત આપણા જીવનમાં આવતી જ નહીં એશિયા ચાર પાપડી અલા ચાંદ પાપડી નહીં તો આ ચંપલ મારું વધી રહ્યું હો એટલે હવે સોરાબાનું રોકડે હી નવું 150 રૂપિયાનું વાંચી કરાડ્યો હું કહું ખાવા ખીચડી નહીં ને ચપ્પલ ઉભા થો. રૂમમાં હવે સુડા મારી વાત સાંભળો બધા ઉભા થો કોઈ બોલતા નહીં આ બાજુ આવો એ વિચારે તું આગળ આય આ વાત પાડા નાખા લેજો બધું હવે ઊંચી ફેંકવાની બંધ કરો મને ખબર હે કે પોચમાં હી એક કે જોડે 5 રૂપિયા નહીં પડે કા ખાવાના નહીં બાજુ ગમે પેલું મંદિર નહીં ઉવા ખોટું ઈકન આજ અવસર હ ઉવા તે ઈકન 5 દાડા જમણવાર ચાલુ રહેવાનું હ પૂરીઓ 5 દાડા સુધી જમણવાર ચાલુ રહેવાનું હ પણ ઈકન માણસો ખાવા વાળા ચેવા જો જમણવારનું નામ લીધું એટલે હેડે આપણે મારી વાત તો આભાર ઈકન ખાવા ચેવી ના જવાય જે જવાનું મને ખબર હ આ જેલો હ હે હું નહીં જોતો ઈકન હારું ખાવા જવા માટે પૈસા જોવો નહીં અને આપણા જોડે અમે હય નહીં આપણે તું તો કાકા નહીં જવું આપણે કાકા નહીં ઈકન જાહા 5 ફાટેલી નોટો ખાવા પણ ઈકન ચીવી ના જાવું પડે નવા લુગડા પહેરીને નવા લુકડા નહીં નવા લુકડા તો આપણે પહેરા જ છે પણ ઈકન હે ને આમ થોડું વ્યવસ્થિત જાવું પડે ઈ જેમ પછી આપણે લગી વાત ઉપર હસી એવું ના ચાલે અને બીજું તો હે ને આપણે પકડી જાવ ઈ જેમ થોડું સ્ટાઇલમાં રહેવાનું કારણ કે આપણે પૈસા વાળા હા મારું આ એન્ટ્રી મારજે પૈસા સ્લો મોશન આ બસ આમાય ચાલો ને. ચાલો પેલા વિચાર લે આડું શું કહે કે આપણે પૈસા વાળા ચી વાત છે લે, લાવ 2 પૈસા- રૂપિયા લાવ આપણે ખાલી લાગવું જોવા કે આપણે પૈસા વાળા હા જમણવારમાં તારાને ધબેડીને ઘેર હા મને એક વાત કહું હું કહું હો તને 50 રૂપિયા ભાડું જો રિક્ષાનું બાજુનું ગામમાં જવા ઓલે એ પણ લે હું કહું. જા અંદર જ્યાં ખાવા હા અને આપણે પોચે ફાટલી નોટો બેહી બરોબર હા ગામને તો ખબર છે હા અને દોરાવો તું કરવાનું યાર ના દોરાવ અને એક વાત કહું મંદિરનો અવસર એટલે ના દોડા વિશાલના ગીજા મોટા હા પેન્ટના એટલે તું એક કામ કરજે દાદા ભલું મોહનલાલને પોચ પૂછ્યું પોચ લાડવા તારા હંતા દેવાના વાહ કીધા 1 2 3 4 ને 5 વાય લાઈન ખાહું એ રાતે ખાવા તો અને રવિ પૂરીઓ. તું તારા આ સપના ગીજા હા વતાર એટલે તારા ને પોચ પૂરીઓ હંતાડીને લાવવાની અને તાર દાળ ભાત તારે એક ચબલામાં દાળ ભાત અને ચાપલા મું લેવા જા ગીજામ આપણે ગીજામ ની પડતા એટલે અને આ પોકેટ શું કરવાની આ એ pocket ગોડા દાળ ચડી જાય અને હું તો શું કરે ખબર હે 5 લીટરનું ડબલું નહીં આવતું પેલું તેલનું વાહ. એનું લઈને જવાનું સાસની ચોરી કરવાની એટલે ને હવે ટાઈમ પાસ કર્યા વગર હેડવું. અને મારા વિચારો તો જોઈ લ્યા જોઈ લીધા આપણા વિચારો એટલે અત્યારે આ બધું વિચારવું પડે હું કેવું અને હું શું કહું હા? જવાનું ચાન્સ છે હાલ જ. હા અને જો પૈસા તો કોઈ જોડે હા નહીં એટલે હવે ને બાવળિયા હુડા હેડીને હારીએ એટલે પહોંચી જઈએ વેલા હાર મારી વાત સાંભળો હા
તમારે આબુ આવજો હું અહેડ્યો એ આમાં નહીં આવવાનું બહુ ઉતાવળ ઉતાવળ આવે. જમવાનું. એકચ્યુઅલીમાં હે ને મને બકા ભૂખ લાગેલી છે એવું તો છે શું અમને શું આ ઉંદરડા બોલી મને પીટ્યું કરી લ્યા એક વાત કહું વિશાલ આજ મારા કાકાએ મને બાઈક આલ્યું હો મારા હંગાત દોડીને રોડ ઉપર જલ્દી આવશે એનો બાઈક માં બેસીને આવશે બીજા બધા હેડીને આવશે હું પેલા મારું એ